જ્યાં સુધી જવાનું થાય એ પહેલા હું મારા જીવનને સત્કર્મથી, ભક્તિથી, સેવાથી, સદવિચારોથી ભરપૂર કરી લઈશ ને તો હસતા હસતા જઈશ, અને આ નહીં કરું ને તો પસ્તાતા ને રડતા રડતા જઈશ. પવિત્ર ગંગાજીના કિનારે રાજા પરીક્ષિતને આ જ વાત શુકદેવજી મહારાજ કહેતા થતા પંચમ સ્કંદમાં અલૌકિક એવા ભરતજીનું આખ્યાન કહ્યું છે. છઠ્ઠા સ્કંદમાં રાજા પરીક્ષિતને ભગવાનના નામ સ્મરણના મહિમાની અજામીની કથા કહી છે. એ જ ષષ્ઠમ સ્કંદમાં વૃત્રાસુરનું આખ્યાન કહ્યું છે. સાતમા સ્કંદમાં ભગવાનના વિશ્વાસુ એવા પ્રહલાદજીની ગાથા, અને અષ્ટમ સ્કંદમાં ભગવાનના વામન અવતારની, ભગવાનના મત્સ્ય અવતારની, સમુદ્ર મંથનની, અને સમુદ્ર મંથન દરમિયાન ભગવાને ધારણ કરેલા કચ્છ અને મોહિની અવતારોની કથાઓને શુકદેવજી મહારાજે કહી અને ગજેન્દ્ર મોક્ષની કથા અષ્ટમ સ્કંધમાં ગાઈ છે. પરમાત્માના એક એક અવતાર